નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઝઘડિયા કંપની બ્લાસ્ટમાં પોલીસની તપાસ પર ઉઠ્યા સવાલ. નિહાળો વિશેષ અહેવાલ. નમસ્કાર દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાત કરીશું ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં થયેલા બ્લાસ્ટ મામલે. આ બ્લાસ્ટની અંદર 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં આજ દિન સુધીમાં 3 કામદારોના મોત થયા છે. ત્યારબાદ ચૈતર વસાવા દ્વારા કંપનીમાં વળતર મુદ્દે માંગ કરવામાં આવી હતી અને ચૈતર વસાવા પોતાના સમર્થકો અને પીડિત પરિવારો સાથે કંપની પર પહોંચ્યા હતા ત્યારે ઘર્ષણ પણ સર્જાયું હતું. ત્યારબાદ ચૈતર વસાવાએ જે ચૂંટણી ગઈ તેની અંદર ભવ્ય વિજય મેળવતા વિપક્ષ તરીકે ઉભરી આવ્યું હતું અને આ જે ઘર્ષણ થયું છે કંપની પર, તે મામલે પોલીસે તેઓના વિરુદ્ધમાં એટલે કે ચૈતર વસાવાના વિરુદ્ધમાં અને તેમના સમર્થકોના વિરુદ્ધમાં એક સાથે 3 એફઆઈઆર દાખલ કરી છે. પરંતુ આજ રોજ એક નવા સમાચાર સામે આવ્યા છે, જેમાં ચૈતર વસાવાએ આજ રોજ કંપની ઉપર પોતાના સમર્થકો અને પીડિત પરિવારોને લઈને પહોંચવાની વાત કરી હતી, જેને લઈને પોલીસ પ્રશાસન દ્વારા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓની ઘરેથી ધરપકડ કરીને ડિટેન કરવામાં આવ્યા છે. આજરોજ પોલીસ રૂરલ દ્વારા અમને ડિટેન કરવામાં આવેલા છે. 23/4/2026ના રોજ જ્યારે મેટ્રોપોલિટન કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ આગ લાગે છે અને ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ સાથે બધા ન્યાય માટે જાય છે, ત્યારે એમની પર ખોટી ફરિયાદો કરવામાં આવે છે. આજે જ્યારે ન્યાય માટે અમે માંગણી કરી રહ્યા છીએ ત્યારે પોલીસ દ્વારા આજે ડિટેન કરવામાં આવે છે. આજે સંવિધાન અને લોકશાહીની હત્યા થઈ રહી એવું લાગે છે. લોકોને વિરોધ કરવાનો પણ હક નથી રહ્યો. 23/4ની ઘટના 5 દિવસ સુધી પોલીસ અને સરકાર ભાજપ દ્વારા ફક્ત ને ફક્ત આશા રાખીને બેઠા હતા જે પરિવાર, તેને 5 દિવસ સુધી ન્યાય નહીં મળ્યો. ચૈતરભાઈ વસાવા ગયા પછી એમને ન્યાય મળે છે અને ખોટી ફરિયાદો પણ થાય છે. અગાઉ ડેટોસ કંપની હોય, જેબી ફાર્મા કંપની હોય, પનોરી નાઇટ્રેક્સ કંપની હોય, ઝઘડિયા હોય કંપની, એવી અનેકો કંપનીમાં ન્યાય અપાવ્યા છે. ત્યારે આજે અમે ફરી પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને લોકશાહીની હત્યા કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. આ રીતે ઝઘડિયા જીઆઈડીસી અને મેટ્રોપોલિટન કંપનીની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સમગ્ર જીઆઈડીસી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. અત્રે મહત્વની બાબત એ છે કે બ્લાસ્ટના 7 દિવસ બાદ જ્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા આ ઘટનાની ગંભીરતા જોતા ગુજરાત મુખ્ય સચિવ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવીને સમગ્ર મામલે 7 દિવસની અંદર અહેવાલ માંગ્યો છે. આ ઘટનાની સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે પોલીસને લેખિતમાં અમારા દ્વારા જાણ કરવામાં આવી છે અને 26 અને 27 તારીખના જે કંપનીના સીસીટીવી ફૂટેજ છે અને પોલીસ સ્ટેશનના એટલે કે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ છે તેને સાચવી રાખવા માટેની એક અપીલ કરવામાં આવી છે. કારણ કે તેની અંદર પિયુષ પટેલ જણાવી રહ્યા છે કે આ જે સીસીટીવી ફૂટેજ છે તે અમારા માટે નહીં કે નહીં ચૈતર વસાવાના બચાવ માટે અમે સાચવી રાખવા માટે કહી રહ્યા છે, પરંતુ એ સીસીટીવી ફૂટેજ આવનારા સમયની અંદર અમે પણ કોર્ટ રાહે જઈશું અને ત્યારે આ સીસીટીવી ફૂટેજની જે સત્ય હકીકત છે 26 અને 27 તારીખના જે સીસીટીવી ફૂટેજ છે કંપનીના અને પોલીસ સ્ટેશનના, તે લોકોની સમક્ષ આવે, જેથી કરીને લોકોને ખબર પડે કે પોલીસ અને રાજકીય નેતાઓ વચ્ચે શું રંધાયું હતું તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે વાત કરવી છે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન કંપનીના માટે. જે ઘટના ઘટી એ ખૂબ દુઃખદ ઘટના છે. 23 તારીખે જે 16 જેટલા કામદારોને જે રીતે ગંભીર રીતે જે દઝાયા છે અને કંપનીમાં જે બ્લાસ્ટ થયો એ પછી 3 લોકોના આજે મૃત્યુ થયા છે. અગાઉ 2 લોકોના અને આજે ત્રીજા એક વ્યક્તિનું પણ આજે મૃત્યુ થયું છે. ત્યારે આ વિડીયોના માધ્યમથી હું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. પરંતુ વાત એ છે કે કોઈ પરિવારની અંદર આટલી મોટી ઘટના ઘટે ને કંપનીના વિરુદ્ધની અંદર પોલીસ દ્વારા તાત્કાલિકના ધોરણે કોઈ એક્શન ન લેવાય, ઉપરથી પોલીસ
જ્યારે કંપનીને બચાવવાનો પ્રયત્ન કરતી હોય એવું દેખાતું હોય ત્યારે આ ભરૂચ જિલ્લા માટે એક ખૂબ ગંભીર બાબત છે. કંપનીઓમાં કામ કરતા લોકો, કામદારો પોતાનો જીવ જોખમમાં મૂકી અને કંપનીઓને પ્રોફિટ કરીને આપે છે. ત્યારે આવા પોલીસના વર્તનથી જે રીતે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ બધાની વચ્ચે બોલાવી અને વાત કરવા માંગતા હતા, પરંતુ પીઆઈ વાઘેલા શ્રી પણ અંદર કંપનીના કમ્પાઉન્ડની અંદર બેસી, કંપનીના પરિસરની અંદર બેસી અને જ્યારે વાતો કરી રહ્યા હોય, બહાર ના આવીને કોઈ જવાબ ના આપતા હોય એક ધારાસભ્યને, સ્વાભાવિક છે કે પરિવારનું જ્યારે કોઈ વ્યક્તિ ગયું હોય ને એને કોઈ વર્તન ના આપ્યું, 3 દિવસથી એની ડેડ બોડી જ્યારે કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી હોય ત્યારે એના ન્યાય માટે ત્યાં આગળ ધારાસભ્ય પહોંચે એ સ્વાભાવિક વાત છે. પરંતુ તેમ છતાં પણ પોલીસ દ્વારા 3 એફઆરઆઈ કરવામાં આવી છે. આ એફઆરઆઈઓથી અમે ડરવાવાળા નથી. આ એફઆરઆઈઓ કદાચ એવું સમજી લઈશું કે કોઈકના ન્યાય માટે અમે લડતા લડતા અમારી ઉપર એફઆરઆઈ થઈ છે. અમારી ઉપર કોઈ દારૂ જુગાર કે લૂંટફાટના કે રેપના કેસોની એફઆરઆઈઓ નથી. આ અમારા માટે પણ ગર્વની વાત છે કે અમે કોઈના ન્યાય માટે જ્યારે લડીએ છીએ ત્યારે ભાજપ અને પોલીસે ભેગા મળી અને કાવતરા કરીને અમારા ઉપર એફઆરઆઈઓ કરવી પડે છે. ત્યારે મારી પાસે 25 તારીખના રાતના જે મેનેજિંગ ડાયરેક્ટર સાથે જે વાતચીત થઈ છે એના ઓડિયો પણ છે, એનો વિડીયો પણ છે. અને ત્યાં સ્પોટ ઉપર જ્યારે હું સુરત ખાતે જ્યારે હોસ્પિટલ ગયો, યુનિવર્સલ હોસ્પિટલમાં, ત્યાંની આ તમામ ઘટનાઓ પણ મારી પાસે છે. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે પોલીસ જ્યારે આવું કામ કરે છે ત્યારે આજે ત્રીજું જે મૃત્યુ થયું છે ત્યારે કંપનીના વિરુદ્ધની અંદર માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. કંપનીના વિરુદ્ધની અંદર જે કંઈ પણ ચોક્કસપણે તપાસ કરવાની છે એમાં કેટલા લાયસન્સ એ લોકો પાસે હતા, કેટલી પ્રોડક્ટો બનતી હતી, કઈ કઈ પ્રોડક્ટો બનતી હતી ને કઈ કઈ પ્રોડક્ટના એ લોકો પાસે લાયસન્સ હતા, આ બધી જ વસ્તુ ચેક કરવી જરૂરી છે. હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, લેખિતની અંદર એક અમે લોકોએ અરજી પણ તૈયાર કરી છે. 22 તારીખથી લઈ અને 28 તારીખ સુધીના રાતના 9 વાગ્યા સુધીના કંપનીના તમામ સીસીટીવી ફૂટેજ ઝઘડિયા પોલીસ સાચવી રાખે, ભરૂચ જિલ્લા પોલીસ એને સાચવી રાખે એવી વિનંતી છે. ભરૂચ ઝઘડિયા જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન આવેલું છે એ પોલીસ સ્ટેશનના જે 26-27 તારીખના સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધીના તમામ સીસીટીવી ફૂટેજ પણ સાચવી રાખવામાં આવે એવી પણ આ વિડીયોના માધ્યમથી અમારી વિનંતી છે. અને એક અરજી પણ અમે ત્યાં આગળ મોકલીએ છીએ. ત્યારે આ સીસીટીવી સાચવી રાખવા પાછળનું કારણ એ ફક્ત અને ફક્ત અમારો બચાવ નથી, પરંતુ એ જાણવું છે કે દુનિયાને પણ ખબર પડે, ભરૂચના લોકોને પણ ખબર પડે કે કેટલાક રાજકીય નેતાઓનો હાથ આની અંદર છે કે કેટલાકનો નથી. ત્યાં આગળ પોલીસે શું ભૂમિકા ભજવી છે આ બધી જ વસ્તુ ખબર પડે એટલા માટે આ સીસીટીવી સાચવી રાખવાની અમે લોકો અરજી આજે કરી રહ્યા છે. ત્યારે અમે આશા રાખીએ છીએ, અમને જે ન્યાયતંત્ર છે એની ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, આજે નહીં તો કાલે અમને ન્યાય તો મળશે. પરંતુ જ્યારે અમે જનતાના ન્યાય માટે જ્યારે લડત લડતા હોય ને આવી ખોટી એફઆરઆઈઓ કરવામાં આવતી હોય, કાવતરાઓ કરવામાં આવતા હોય, એ ખરેખરની અંદર ભરૂચની જનતા માટે અને ભરૂચ જીઆઈડીસીમાં કામ કરતા જેટલા પણ કામદારો છે એ લોકો માટે ખૂબ દુઃખની બાબત છે. આજે અમારા ઉપર એફઆરઆઈઓ એટલા માટે કરવામાં આવે છે કે અમે જ્યારે આવા પરિવારોને ન્યાય આપવા માટે જ્યારે કંપનીઓ સાથે લડીએ છીએ ત્યારે એ લડતો અમારી બંધ થઈ જાય, કંપનીની અંદર કામ કરતો વ્યક્તિ, કામદારને ન્યાય મળતો બંધ થઈ જાય એટલા માટેના કાવતરા કરી રહ્યા છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર આની અંદર પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરી અને કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, કંપનીના જે કોઈ પણ યુનિટ હેડ હોય, આ તમામ લોકોના વિરુદ્ધની અંદર કાયદેસરના પગલાં ભરી માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી ચોક્કસ માંગણી છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. સાથે સાથે આજે જે માનવ પંચ અધિકાર દ્વારા જે રિપોર્ટ માંગવા માટે નોટિસ પાઠવવામાં આવી છે તેના પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તંત્ર, પોલીસ અને જે અંકલેશ્વર એટલે કે ભરૂચ જિલ્લાની જે ડિસ્ટ્રિક્ટ ટીમ છે તેની ઉપર અનેકો કામગીરી જે કરવામાં આવી છે તેની ઉપર શંકા સેવાઈ રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીની અંદર સેફ્ટી ઓફિસર નામની કોઈ જવાબદારી હતી જ નહીં, કારણ કે સેફ્ટી ઓફિસર નામની કોઈ પોસ્ટ કે ક્યાં તો ત્યાં આગળ જે સેફ્ટી ઓફિસરની જે જવાબદારી હોય તે નિભાવવાળો કોઈ પણ વ્યક્તિ હતો જ નહીં. જેને લઈને આવી ગંભીર બેદરકારીના કારણે આ જે 16 લોકો છે તેઓ ગંભીર રીતે દાઝી ગયા છે અને 3 લોકોના મૃત્યુ પામ્યા છે.
જ્યારે ડિશની ટીમ હોય કે જીપીસીબી હોય કે સેફટી ઓફિસર હોય કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેઓ દ્વારા વખતો વખત કંપનીની વિઝિટ કરવામાં આવે છે અને તેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવે છે. પરંતુ આ જે રિપોર્ટો તૈયાર કરવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે. જ્યારે આવી કોઈ આગની ઘટના બને છે ત્યારે સત્ય હકીકતો બહાર આવે છે. અને આ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર નહીં પરંતુ અનેકો વાર આવી બ્લાસ્ટની અને આગની ઘટનાઓ બની છે અને તેમાં અનેકો કામદારોના મોત થયા છે. પરંતુ આ જે મેટ્રોપોલિટન કંપની છે તેની અંદર 16 જેટલા જે કામદારો છે તે દાઝી ગયા હતા અને તેમાં 3 જેટલા કામદારોના મોત થયા. તેઓની જે ડેડ બોડી છે તે 2 થી 3 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં પડી રહી અને કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ પણ યોગ્ય કાર્યવાહી કામદારો માટે કરવામાં નથી આવી કે વળતર ચૂકવવામાં ન આવ્યું હતું. તેને લઈને રાજકીય જે નેતાઓ છે તેઓ ખરેખર પ્રજાની પડખે ઊભું રહેવું જોઈએ, તેના બદલે કંપની જે કંપનીમાં બ્લાસ્ટ થયો છે જેના લીધે લોકોના જીવ ગયા છે તે કંપનીની પાછળ તેઓ પોતાનો હાથ મૂકીને પીઠ થપથપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અહીંયા આ જે સમગ્ર ઘટના છે તેની અંદર એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ, જ્યારે કોઈ પણ વિપક્ષનો નેતા અવાજ ઉઠાવે એટલે તંત્ર દ્વારા પોલીસનો અને સરકાર દ્વારા પણ પોલીસનો ઉપયોગ કરીને તેઓને ખોટી રીતે હેરાનગતિ કરીને તેઓને દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ જે આ જે સમગ્ર ઘટના બની છે, ચૈતર વસાવા સાથે જે ઝપાઝપી થઈ છે, જે ઘર્ષણ થયું છે, પોલીસ સાથે જે મગજમારી થઈ છે, અન્ય એક યુવાન સાથે જે મગજમારી થઈ છે, તેની અંદર સ્પષ્ટ એક વસ્તુ કહી શકાય કે જ્યારે પ્રજાનો અવાજ બનીને કોઈ નેતા પ્રજાની માંગણીઓ માટે કંપનીઓ પાસે જતા હોય છે ત્યારે અનેકો સવાલો ઊભા કરતા હોય છે. જે વિપક્ષ હોય, જે સરકારની અંદર જે પાર્ટી હોય છે તે આક્ષેપો કરતા હોય છે કે ભાઈ પોતાના રોટલા શેકવા માટે આવી ગયા છે. પરંતુ અહીંયા કંપની પાસેથી વળતર મળે કે ન મળે, પરંતુ જે પીડિત પરિવારો છે તેઓને કમસે કમ આશ્વાસન મળે તે માટે પણ દરેક પાર્ટીના નેતાઓએ જવું જોઈએ. જ્યારે આજ રોજ જે ચૈતર આ જે 2-3 દિવસની જે ઘટનાઓ બની છે તેને લઈને જે સમાચાર પત્રો છે, જે ટીવી ન્યૂઝ ચેનલો છે તેની અંદર સમગ્ર અહેવાલો જે ઘટનાઓ છે તે રજૂ કરવામાં આવી છે અને તેને ધ્યાનમાં લઈને જે માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા આ ઘટનાની ગંભીરતા લેવામાં આવી છે અને સમગ્ર બ્લાસ્ટ મામલે અને જે કંપની દ્વારા અને જે પોલીસ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ફરિયાદ ક્યારે દાખલ કરવામાં આવી છે, પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે, કોની પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જીપીસીબી દ્વારા શું કામગીરી કરવામાં આવી છે, ડિશની ટીમ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે, સમગ્ર જે અહેવાલ છે તેનો એક રિપોર્ટ તૈયાર કરીને જે માનવ આયોગ પંચ છે તેને સુપરત કરવા માટે ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ જિલ્લાના એસપી ને અક્ષરાજ મકવાનાને નોટિસ આપવામાં આવી છે અને સમગ્ર જે ઘટના છે તે ઘટનાને રિપોર્ટ તૈયાર કરીને માનવ અધિકાર પંચને સોંપવાની વાત કરવામાં આવી છે. જ્યારે આ ઘટનાની અંદર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે, જે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે પિયુષ પટેલ, તેઓ દ્વારા અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે કે આ જે કંપની છે તેની ઉપર માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે કંપની દ્વારા ગંભીર બેદરકારીઓ જે છે તે જોવા મળી છે. કંપનીની અંદર જે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ જે કામદારો ઘાયલ થયા અને જે લોકોના મૃત્યુ પામ્યા છે તેને લઈને ગંભીર બેદરકારીઓ સામે જોવા મળી છે. તેને લઈને તેઓએ માંગ કરી છે કે કંપનીના માલિક અને તેના જે પણ લાગતા વળગતા અધિકારીઓ હોય તેઓની સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને જે મૃત્યુ પામેલા કામદારો છે અને જે ઘાયલ કામદારો છે તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુ આ જ ઘટના વિશે આવનારા સમયની અંદર એક નવો અહેવાલ લઈને તમારી સામે આવીશું. આજ રોજ જે વિગતો સામે આવી છે તેની અંદર 2 વિગતો મહત્વની છે. એક તો જે પિયુષ પટેલ છે તેઓ દ્વારા વિડીયોના મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે અને લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે કે જે કંપનીના 26 અને 27 તારીખના સીસીટીવી ફૂટેજ છે અને જે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ છે તે સાચવી રાખવામાં આવે, કારણ કે અમે ગમે ત્યારે પણ તેની કોર્ટ રાહે માંગણી કરીશું અને લોકોની સામે આ જે સીસીટીવી ફૂટેજ છે તે લાવીશું ત્યારે લોકોને ખબર પડશે કે સાચી હકીકત શું હતી.
બીજી વસ્તુ, આજે જે ઘટના બની છે તેની અંદર જે માનવ અધિકાર પંચ દ્વારા જે નોટિસ મોકલવામાં આવી છે, ખાસ કરીને તેમાં ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના એસપી જે અક્ષયરાજ મકવાણા છે તેઓને નોટિસ પાઠવવામાં આવી છે અને આ સમગ્ર ઘટના અંગે એક અહેવાલનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આવનારા સમયની અંદર આ અહેવાલમાં શું લખવામાં આવ્યું છે અને શું જણાવવામાં આવ્યું છે તે પણ લઈને તમારી સામે આવીશું. તો જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. ભરૂચના કાવીમાં આપ પાર્ટીના ઉમેદવારની જીત થતા અને બીજેપીના ઉમેદવારની હાર થતા બીજેપીના ઉમેદવાર તલવાર લઈને ગામમાં પાણી બંધ કરાવવા ચીમકી આપતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક પર પરાજિત થયેલા ભાજપના ઉમેદવારોએ તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરાજિત ઉમેદવારો ગામમાં પાણી બંધ કરવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા છે. ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું છે. કાવી 2 બેઠકના પરિણામ બાદ એક વિવાદાસ્પદ વિડીયો અને વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા ગરમાઈ છે. ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકના પરાજય બાદ તેમના નામ સાથે જોડતો એક વિડીયો અને મેસેજ સામે આવ્યો છે, જેમાં હાથમાં તલવાર સાથે પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવી 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલેકને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે અને જવાબદાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. બીજી તરફ આ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાવી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની પ્રાથમિક શરૂઆતમાં તપાસ કરવામાં આવી રહી છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા મેસેજ અને વિડીયોની સત્યતા તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું, ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને ભરૂચમાં દૂધધારા ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચની દૂધધારા ડેરી ખાતે નિયામક મંડળી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દૂધના ખરીદ ભાવમાં વધારો કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર કરાયો છે. ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટ ₹10નો વધારો કરીને નવો ભાવ ₹835 નક્કી કરાયો છે, જ્યારે ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટ ₹15નો વધારો કરીને ભાવ ₹840 કરવામાં આવ્યો છે. આમ પશુપાલકોને ભાવ વધારો થતો સીધો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. દૂધધારા ડેરી ભરૂચની આજની આ બોર્ડ મિટિંગમાં મારા પશુપાલક મિત્રો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલક મિત્રોનું દૂધ 1 કિલો ફેટના ₹825ના ભાવે અમે ખરીદ કરતા હતા. આજે ભેંસના દૂધમાં 1 કિલો ફેટે ₹15નો વધારો કરીને 825 વત્તા ₹15, કુલ મળીને ₹840 1 કિલો ફેટનો ભાવ
મારા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. અને ગાયના દૂધમાં 825 રૂપિયા હતા, તેમાં 10 રૂપિયાનો વધારો કરીને 835 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ આ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. જેનાથી મારા ખેડૂત મિત્રોમાં ખૂબ આનંદની લાગણી પણ વ્યક્ત કરી છે. ઘણા બધા મિત્રોના ફોન પણ આવ્યા કે આ કાળમી મોંઘવારીમાં અમને વધારે ભાવ મળે, પશુપાલકોનું ઉત્થાન થાય, એના માટે લોકો તરફથી પણ ખૂબ ખુશી વ્યક્ત કરી છે. એની સાથે સાથે દૂધના માર્કેટિંગ માટે અમે ગાયનું ઘી 500 ગ્રામની અંદર પેક કરીને, જે અત્યાર સુધી અમે પ્લાસ્ટિકના પેકિંગમાં આપતા હતા તેના બદલે આ સ્ટીલના પેકિંગમાં કરીને આ ગાયનું દૂધ છે, ગાયનું ઘી છે, અને આ ભૂરા લેબલવાળું એ ભેંસનું ઘી છે. ગાયના ઘીનો ભાવ 500 ગ્રામના 345 રૂપિયા અને ભેંસના ઘીનો ભાવ 500 ગ્રામના 330 રૂપિયા પ્રમાણે માર્કેટમાં આજથી અમે લોન્ચિંગ કરીશું. એટલે આજની આ બોર્ડ મિટિંગમાં દૂધનો ભાવ વધારો પણ કર્યો, જોડે જોડે આ 500 ગ્રામ ઘીનું નવું પેકિંગ માર્કેટમાં મૂકીને એક નવું લોન્ચિંગ પણ આજે અમે કરી રહ્યા છે. દૂધધરા ડેરીના ઇતિહાસમાં આ એક નવું પીછું આજે ઉમેરાય છે. ભરૂચની એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થા એસવીએમઆઈટી દ્વારા તારીખ 30 એપ્રિલ 2026ના રોજ વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ રિધમ 2K 2026નું અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થયો હતો. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર શ્રી J.M. પટેલ તથા પ્રિન્સિપાલ ડૉક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોઓર્ડિનેટર ડૉક્ટર દીપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ ફેકલ્ટીના સભ્યો તેમજ વિદ્યાર્થી કોઓર્ડિનેટરો ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. સાંસ્કૃતિક સંધ્યા દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની કલા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ, ડ્રામા, સિંગિંગ અને વિવિધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ દ્વારા વિદ્યાર્થીઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે સારો દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક સિદ્ધિઓની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલા સ્પોર્ટ વીક દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા બનેલા ખેલાડીઓને પણ મેડલ અને એવોર્ડ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજે અને ગરબાના તાલ સાથે હર્ષો ઉલ્લાસભેર રિધમ 2K 26નું સફળતાપૂર્વક સમાપન થયું હતું. ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને સ્પા સેન્ટરોમાંથી ગૌતમ બુદ્ધના ફોટો અને મૂર્તિઓ હટાવવા માટેની માંગ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ભગવાન ગૌતમ બુદ્ધના ફોટો મૂકવામાં આવે છે અને જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ગૌતમ બુદ્ધ દ્વારા માનવ સમાજને શાંતિ, એકતાનો સંદેશ પાઠવવામાં આવેલ છે અને જે દેશ વિદેશના લોકોની આસ્થા જોડાયેલી છે. હાલ ગુજરાતમાં ચાલતા સ્પા સેન્ટરોમાં ગુજરાત પોલીસની કામગીરી દરમિયાન રેડ પાડતા અમદાવાદ સહિત સ્પા સેન્ટરોમાં કૂટનખાના પકડાયેલા છે અને ભરૂચમાં પણ આ રીતે કૂટનખાનાઓ પકડાયેલા છે. કાયદાના વિરુદ્ધમાં માનવ સમાજને શર્મસાર કરનાર કૃત્યો પકડાયેલ છે, જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા કૃત્ય સામે આવ્યા છે. ત્યારે તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યમાં ચાલતા દરેક સ્પા સેન્ટરો પરથી ભગવાન ગૌતમ બુદ્ધના ફોટો હટાવવામાં આવે અને બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ જિજ્ઞાસા. આપણે આજે ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા છે અને તે નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કરી અને સરકારશ્રીને આવેદન કરવામાં આવે છે કે આજે જેમ બધા તહેવારોની રજાઓ જાહેર કરવામાં આવે છે, તેમ આજે બુદ્ધ પૂર્ણિમા છે તો સરકારી કેલેન્ડરમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. અને બીજું કે જે સ્પા સેન્ટરો ચાલે છે દરેક જગ્યાએ, તે સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધના સ્ટેચ્યુ હટાવવામાં આવે અને એમના ફોટો, એમનું નામ જે કંઈ છે તે હટાવવામાં આવે, કેમ કે એ અસામાજિક તત્વો દ્વારા એનો ખોટી રીતે દુરુપયોગ થાય છે તે દૂર કરી અને આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.